પડે છે. આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ છે. આ કૌભાંડ આખો બહાર કઈ રીતે આવ્યો? ખાસ કરીને જોવા જઈએ તો બહુ મોટા છબરડા છે આ, અને આ છબરડા એટલા માટે હું કહું છું કેમ કે જે બાબતો સામે આવી છે એ બાબતોમાં પણ અમુક બાબતો એવી છે કે જે ઉગીને આમ સામી નજરે આવે છે કે આ ખોટું થઈ રહ્યું છે. ખોટું થઈ રહ્યું છે, અમે એના આધાર પુરાવા માંગીએ છીએ કે તમે જાહેરાતમાં જે બાબતો ઉલ્લેખ કર્યો છે એ બાબતે તમે ખરેખરની સ્પષ્ટતા કરો, પણ સ્પષ્ટતા થતી જ નથી. વાસ્તવિકતા સ્પષ્ટતા થવી જોઈએ, પણ સ્પષ્ટતા આવતી જ નથી. અને કોઈને કોઈ બાબત છુપાવવા માટે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવે છે. આ વાસ્તવિકતા. હું તમને પૂછું, રિઝલ્ટ કહેવાય કોને? આજે તમે 10મા ધોરણમાં રિઝલ્ટ આવ્યું છે, રિઝલ્ટ કોને કહો? તમે ગણિતમાં કેટલા માર્ક, ગુજરાતીમાં કેટલા માર્ક, અને રિઝલ્ટ કયો ને. હવે અત્યારે થયું છે એવું કે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા લેવામાં આવી ને એમાં એમ કહી દેવામાં આવ્યું કે આ બેન પાસ ને આ બેન ફેલ, આ ભાઈ પાસ ને આ ભાઈ ફેલ. અમને માર્ક જાણવા છે. હવે માર્ક હવે ગણિતમાં કેટલા, ગુજરાતીમાં કેટલા, અમને જાણવા જ નથી મળતા. ખરેખર રિઝલ્ટ ખરેખર કહેવાય કોને? હું એમ જ કહું કે ભાઈ તમે અમારા માર્કને જાહેર કરો. ભલે મારા 700 માર્કનું પેપર હોય, 100 માર્કના પેપર, 700 માંથી મને 500 આવ્યા કે 300 આવ્યા કે 200 આવ્યા, પણ જાહેર તો કરો. તમે શા માટે છુપાવો છો? હવે એ કે છે કે ગોપનીય છે, કોન્ફિડેન્શિયલ માહિતી છે, અમે તમને ન આપી શકીએ. હવે માર્કના બેઝ ઉપર મને કોઈ છોકરી આપી દેવાની છે એવું તો છે ને? તો માર્કના બેઝ ઉપર કઈ હક પણ થઈ જવાના છે એવું તો કઈ છે નહીં. માર્કના બેઝ ઉપર મને એનો કઈ બાયોડેટા મળી જવાનો છે એવું કઈ નથી. માર્કના બેઝ ઉપર હું પોતે કઈ 7 બાર 8માં એનું કઈ નામ લખાવી લેવું, અડધી કઈ જમીન પચાવી પાડવાનો નથી. તો કોન્ફિડેન્શિયલ શું? કોન્ફિડેન્શિયલ કહેવાય કોને? શું મારા માર્ક મને જાણવાનો અધિકાર છે કે નહીં? મને મારા માર્ક જાણવાનો, હું ફેલ, ચલો એને કહી દીધું તમે ફેલ, મને વાંધો નથી, હું ફેલ થઈ ગયો. પણ ફેલ થયો તો મને મારા માર્ક તો કયો કે ભાઈ 200 માર્કનું પેપર છે, 100 પ્રશ્નપત્ર છે, એક પ્રશ્નના 2 માર્ક છે. મને કયા પ્રશ્નમાં કેટલા માર્ક આવ્યા, હું ફેલ થયો, કોઈ વાંધો નહીં. મારે ચલો મેરિટમાં નામનો મને કઈ વાંધો નથી, પણ મેરિટમાં નથી તો મને ખબર તો પડવી જોઈએ ને આ કારણે મેરિટમાં નથી. હવે કારણ દેખાતા નથી. હવે કારણ એવું કે બધી પ્રોસેસ પૂરી થઈ જાય, જ્યારે અમે નિમણૂક પત્ર આપી દે પછી અમે તમને માર્ક કહીશું. એનો શું મતલબ? એનું કરવાનું શું અમારે? એનું અથાણું કરવાનું અમારે કે ભાઈ ભાઈ પછી ખબર પડી કે હા ભાઈ જે તે સમય મેં પરીક્ષા આપી હતી એમાં મારા 10 માર્ક ઘટ્યા કે 5 માર્ક ઘટ્યા. મારે હવે કદાચ માની લો કે અમારે કોર્ટમાં જવું, શું કરવાનું, ક્યાં જવું અત્યારે અમારે? એટલે આ મોટી વિસંગતતાઓ અહીંયા પેદા થઈ છે. આ બધા જે ઉમેદવારો અહીંયા આવ્યા છે ને, એક તો જે પદ્ધતિનું નામ છે એ પદ્ધતિ છે CBRT, કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ. અત્યાર સુધી પેપર જે છે એ પોઝિશનમાં ટૂંકમાં પરીક્ષા છે એ પ્રકારે લેવામાં આવતી હતી, પદ્ધતિથી લેવામાં આવતી હતી કે પેપર આવે અને પેપરમાં તમારે OMR સીટ કુંડાળા કરીને ચાલવાનું, એ રીતે પેપર પદ્ધતિ હતી. તો એ લોકો એવું કીધું કે હવે પેપર ફૂટી જાય છે ને તો આપણે એક કામ કરો, પેપર લેવાનું જ બંધ ન રહેગા બાસ ના બજેગી બાસ હોય. એટલે કાલે સવારે કોઈ એવું ન કહે કે પેપર ફૂટ્યું, કાલે સવારે એવું કોઈ ન કહી શકું છે પેપર ફૂટ્યું. હવે આની અંદર છબરડા થયા એવું હું કહી શકું, આની અંદર પેપર લીક થયું એવું ન કહી શકું. કેમ? કારણ કે પેપર જ નથી. તમે તો કોમ્પ્યુટરની સામે બેઠા હતા ને કોમ્પ્યુટરનું પેપર જાય તો પાછું લઈ લીધું હતું, કારણ કે એમાં તમને કઈ લખવા નથી દેતા, અમને તેમાંથી કઈ મેળવવા નથી દેતા. હવે એ લોકો પેપર કાઢે ને એમાં છબરડા થાય છે. હું તમને કહું ને કે ભાઈ સામાન્ય રીતે બેન જોવા જઈએ તો પરીક્ષા હોય ને એમાં આન્સર કી પ્રોવિઝનલ આવે પછી ફાઇનલ આવી જાય. આમાં 5 વખત આન્સર કી આવે છે. 5 વખત આન્સર કી આવી. પેલા પ્રોવિઝનલ આવે, પાછું એને રિવાઇઝ પ્રોવિઝનલ આવે, પછી ફાઇનલ આન્સર કી આવે, પછી રિવાઇઝ ફાઇનલ આન્સર કી આવે, પછી છેલ્લે એવું કે આ તો ફાઇનલ જ છે, હવે આમાં નહીં બદલે. કેટલી ભૂલ ખબર છે? 150 ભૂલ વાળી આન્સર કી અમે જોઈ છે. 150 ભૂલ. અને શા માટે ભૂલ ખબર છે? એમાં આ ઉમેદવારોનો કોઈ વાક જ નહીં. વાક કોનો ખબર છે? જે કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ કંપનીનું નામ છે TCS. હવે TCS બેઠી છે દિલ્હીમાં કે મુંબઈમાં. હવે એ ઇંગ્લિશ સિવાય સમજતું નથી, ઇંગ્લિશ કે હિન્દી ભાષા સમજે છે. આપણે પેપર ગુજરાતીમાં કાઢવાનું છે એટલે ગૂગલ ટ્રાન્સલેશનનો ઉપયોગ કરે છે. હવે ગૂગલ ટ્રાન્સલેશનનો ઈ કંપની ઉપયોગ કરે છે જેને આપણે 35 કરોડ રૂપિયા દઈને પેપર કાઢવા અને પેપર લેવા માટે હાયર કરેલી છે. અમે આ બધી જ બાબતો નજીકથી જાણીએ છીએ, કારણ કે એજન્સીઓને પૈસા ચૂકવાય છે. અને કોના પૈસા છે? તમારા મારા આ ઉમેદવારોના જે ફી ભરેલા છે, જે ટેક્સના પૈસા છે, એમાંથી આપણે બજેટ બને છે, બજેટમાંથી આ પૈસા ચૂકવાય છે. તમે અમારા બજેટમાંથી પૈસા લઈ લ્યો છો, અમને એનો હિસાબ નથી દેતા. અમે અમારા જે માર્ક છે એનોય તમે હિસાબ નથી દેતા, અને પાછું બધું જ ગોપનીયના નામે છુપાવી રાખો છો. ખરેખર કંઈક છુપાવવામાં બીજું આવી રહ્યું છે. નામ કોન્ફિડેન્શિયલ આપવામાં આવી રહ્યું છે, નામ એવું કહેવામાં આવે છે કે ગોપનીય છે. શું ગોપનીય છે ભાઈ? અને ગોપનીય રાખવાની જરૂર શું છે ભાઈ? SSC CGL જાહેર કરે છે, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ જાહેર કરે છે, GD એક્ઝામ સ્ટાફ સિલેક્શન જાહેર કરે છે, IBPS ક્લર્ક, IBPS PO, આ બધી જ પરીક્ષાઓના માર્ક કેવા છે ખબર છે? નામ, કેટેગરી, તમારી SC ST OBC હોય તો તે, મેલ ફિમેલ હોય તો તે, તેની સાથે સાથે કે ભાઈ તમારા ઓરિજિનલ માર્ક કેટલા હતા. આફ્ટર નોર્મલાઇઝેશન
તમારા માર્ક કેટલા હતા એ બધું જ જાહેર કરવામાં આવે છે. આમાં એક નવું ગતકડું પણ છે, કદાચ તમને વિદ્યાર્થીઓ વાત નહીં કરી, પણ આમાં કેવું છે કે અલગ અલગ શિફ્ટમાં પેપર લેવામાં આવે છે. સવાર, બપોર અને સાંજ 3 શિફ્ટ છે, એમાં પેપર 45 દિવસ પેપર ચાલે, અથવા તો 45 શિફ્ટ સુધી પેપર ચાલે છે. ચલો ને આપણે માની લઈએ કે 16-17 દિવસ સુધી આ પેપર ચાલ્યું. 45 કે 47 જે શિફ્ટો છે અલગ અલગ પેપર લે છે. હવે આ બેને જે પેપર દીધું સહેલું, મેં દીધું એ મધ્યમ, હવે આ ભાઈ જે પેપર દેશે અઘરું. હવે ત્રણેયની એવરેજ કાઢવામાં આવે. આનું સહેલું હતું ને તો એના માર્ક જે છે એ ડાઉન કરી દેવામાં આવે. આ ભાઈનું અઘરું હતું તો એને માર્ક વધારી દેવામાં આવે અને મને 1-2 માર્કનો પ્લસ માઇનસ કરવામાં આવે. આવું એવરેજ કાઢવામાં આવે. કે આવું બેન જોયું તમે કે કોઈ જગ્યાએ એવરેજ કાઢે? આ નોર્મલાઇઝેશન સિસ્ટમ એવી છે. અમને તેમ થાય કે અમે ભાઈ ખાચું કોણ બેન, તો 100 માર્કનો પ્રશ્ન હોય, તમને કેટલા આવ્યા કેટલા ન આવ્યા એ જ જોતા હોય. આમાં તો નવું ગતકડું આવી ગયું છે, ભાઈ આનું પેપર સહેલું હતું એટલે આના માર્ક જે છે એ ઘટાડવામાં આવશે. આ ભાઈનું પેપર અઘરું હતું એને સીધું ગ્રેસિંગ આપી દેવામાં આવશે. ગ્રેસિંગ સિસ્ટમ નીટની પરીક્ષામાંથી 1563 જે ઉમેદવાર હતા ને એમાંથી નહીં કાઢવામાં આવે. સુપ્રીમ કોર્ટે કીધું કે ભાઈ ગ્રેસિંગ બેસિંગ ન હાલે, ટાઈમ લોસ થયો છે ને તો ટાઈમની સામે ટાઈમ આપી શકે, તમે ગ્રેસિંગ કઈ રીતે આપી શકો? આ સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ હતું. તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટને પી ગયા છે. આ લોકોએ તો ગ્રેસિંગ આપ્યું અને એની સાથે સાથે જે લોકોના પ્રશ્ન સાચા હતા એને પણ ખોટા કરી દીધા કે આમાં તમારો પ્રશ્ન છે રદ કરી નાખવામાં આવે છે. અહીંયા ઘણા બધા એવા બહેનો હશે, તમે એને પણ પૂછો કે ઘણા એવા પ્રશ્નો છે રદ થયા છે. ઘણા અહીંયા ઉભા છે, એમાંથી 10 પ્રશ્નો ઘણા એવા વ્યક્તિઓ છે જેના રદ થયા. હવે 10 પ્રશ્નો રદ થાય એટલે તમને સીધો જ 20 માર્ક જે છે એ તમારે કટ કરી નાખવાના. 200 માર્કનું પેપર હતું એની જગ્યાએ તમે એવું સમજો કે 180 માર્કનું પેપર હતું. હવે તમારી કોમ્પિટિશનમાં ઉભું રહ્યું, કઈ રીતે વ્યક્તિ ઉભો રહી શકે? તમને હું એક દાખલો આપું છું. સુરતમાં મેરિટ જે ઉભું રહ્યું ને 175 ઉભું રહ્યું. તાપીમાં 176 કે 177 સમથિંગ ઉભું રહ્યું. 200 માર્કનું પેપર બેન અને 175 કટ ઓફ. કલેક્ટર લેવાના હે કે બીટગાર્ડ લેવાના હે? પણ એવું કેમ ભાઈ, પરીક્ષા એક સરખી, નિમણૂક એક સરખી કરવાની, તો બી પણ આવું? મેં તમને કીધું ને આ સીબીઆઈટી પદ્ધતિ આ લોકો લાવ્યા છે કે આપણે છે ને, મેં તમને કીધું એમ કે પેપર લીક થતા ને, એક કામ કરો, પેપરનું નામો નિશાન મિટાઈ દો. કાલ સવારે કોઈ એમ ન કોઈ ગુજરાતમાં પેપર લીક થયું એટલે આ લોકો છે ને ઓલું બકરું કાઢવા ગયા હે અને ઊંટ બેંધી ગયું અંદર, ઊંટ અંદર આવી ગયું છે. હવે આમાં જોવા જાય ને તો ખરેખર તકલીફ ક્યાં છે ખબર? કે બધાને ચોરી છુપાવી છે. ચોરી છુપાવવા માટેના તમામ પ્રકારના ગતકડા અપનાવવા માટે રાજ્ય સરકાર જે છે ને એ માહેર છે. ગમે એવું કૌભાંડ હોય ને છુપાઈ દેવા માટે તમે કોઈ પણ આગળ એક નાની માટલી આગળ દઈ દેવાની, પછી લાંગા હોય, સાગઠિયા હોય, કોઈ પણ હોય એને આગળ ધરી દેવાના અને પછી અહીંયાથી પાછલા બારણેથી પોતાને જે રાજનેતા હોય એને પાછલા બારણેથી કાઢી નાખવાના. આમાં પણ કંઈક એવું થયું હશે એવી એમની શંકા છે, એમને બહુ છે. મારી પાસે ઓફિશિયલ એનું કોઈ કઈ વિથ ઓથેન્ટિકેટેડ પ્રૂફ નથી મારી પાસે, પણ તમે છુપાવો છો ને એટલે કઈક શંકા છે અમને. તમે માર્ક શા માટે છુપાવો છો? આજે તમે પ્રમાણિક હોય, ઈમાનદાર હોય, તમે પાકસાફ હોય, તમે ઈમાનદારીથી આ પેપર કાઢ્યું છે તો તમને માર્ક દેવામાં વાંધો શું છે? આજે આ બેનને એના માર્ક જાણવાનો તો અધિકાર છે કે નહીં? આનું મેરિટ જે તે જિલ્લામાં 135 હેટકું, હવે આ બેનને 147 હેટકું, આ બેનને 130 માર્ક હોય, બરાબર માની લે કે આપણે 130 માર્ક છે. હવે નોર્મલાઇઝેશન થઈ ગયા પછી માર્ક એના ઘટ્યા વૈધા એને જાણવાનો અધિકાર તો હોવો જોઈએ ને. હવે એનાથી ઓછા માર્ક વાળી જે વ્યક્તિ હતી 115 વાળી હતી એ અત્યારે સિલેક્શન લિસ્ટમાં છે. આને 5 માર્ક વધારે હતા તો એ આઉટ છે. હવે આવું તો કેમ ચાલે કયો? એટલે આ મૂળે આ વિસંગતતાઓ પેદા થઈ છે કે આ ફોરેસ્ટ ભરતીમાં ઘણા બધા છબરડાઓ છે. એને અમે ઈચ્છીએ છીએ કે ખરેખર આને સ્વીકાર કરી, જો કે ભરતી બોર્ડના જે અધ્યક્ષો જે અધિકારીઓ જે છે એને સ્વીકાર કર્યો છે કે મારાથી ભૂલ થઈ છે. અમે એમ કે ભૂલ થઈ કોઈ વાંધો નહીં, ભૂલ અમારાથી નહીં થઈ, માનો માત્ર ભૂલને પાત્ર, તો ભૂલને સુધારી લ્યો. કારણ કે ભૂલને કન્ટિન્યુ શા માટે કરો છો? આજે ખબર પડી ગઈ મને કે મારાથી ભૂલ થઈ ગઈ કે આ પદ્ધતિ પ્રકારે ખરેખર યોગ્ય માપદંડ, સમાન તક, સમાન હક એ નથી મળતો. તમને પણ સમાન અવસર નથી મળતો. કેમ? કારણ કે આનું પેપર અલગ છે. પેપર તો સહેલું અઘરું કેનારાથી છે. આ બેનને કદાચ પેપર અઘરું નહીં લાગ્યું પણ એનું પેપર અઘરું નીકળ્યું એવું કેનારાથી છે કે તમારી શિફ્ટમાં બધા આટલા બધા લોકોને પ્રશ્ન ન આવડે, તમારું અઘરું. આ ભાઈની શિફ્ટમાં બધાને પ્રશ્ન જવાબ આવડી ગયા, આ ભાઈનું પેપર સહેલું, એવું તો થોડી હોય. હવે શિફ્ટ વાઇઝ અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ માઇન્ડસેટ સાથે આવતા હોય છે. એની માઇન્ડસેટ પ્રમાણે લોકો જવાબ દેતા હોય છે. એટલે ઘણી બધી વિસંગતતાઓ છે. ઘણી બધી લગી કદાચ એવું બની શકે કે પેચીદા મુદ્દાઓ છે, દર્શક મિત્રોને કદાચ સમજાય નહીં, પરંતુ જ્યારે સમજાશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે બેન. આપણે એવું જોયું છે કે ધોરણ 10 કે 12 નું પેપર હોય ને, પેપર એક સરખું હોય પણ સવાલ આગળ પાછળ હોય કે કોઈ ચોરી ના કરી જાય કે એક સરખું લખીને ના જાય. પણ આ તો પહેલી વાર સાંભળ્યું કે સહેલું, અઘરું ને મીડિયમ પેપર નીકળે છે. બધાના પેપર અલગ અલગ કાઢ્યા. 45 શિફ્ટના 45 પેપર કાઢ્યા. હવે 45 શિફ્ટના 45 પેપર કાઢ્યા અમને વાંધો નહોતો, પણ તમે જે એપ્લાય કરી છે, સિસ્ટમ એપ્લાય કરી છે, એને કીધું કે ભાઈ સ્ટાફ સિલેક્શનમાં આ નોર્મલાઇઝેશન મેથડ છે એપ્લાય કરેલી છે. અમે કીધું કોઈ વાંધો નહીં, તમે નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરી. હવે સ્ટાફ સિલેક્શન જ્યારે નોર્મલાઇઝેશન મેથડ એપ્લાય કરે છે ને ત્યારે થશે ખબર, એ તમામ પ્રકારની માહિતી બહાર આપે છે કે વ્યક્તિએ જ્યારે પેપર આપ્યું ત્યારે આટલા પ્રશ્નો પૂછાયેલા હતા, આટલા પ્રશ્નો સાચા હતા, આટલા પ્રશ્નો ખોટા હતા.
વિથ આફ્ટર નોર્મલાઇઝેશન આ એનો માર્ક થાય છે, બિફોર નોર્મલાઇઝેશન આ એના માર્ક થાય છે. એટલે નોર્મલાઇઝેશન જો તમે આમાં એવરેજ કાઢવામાં આવે, એવરેજ પછી આના માર્ક વધે છે કે ઘટે એ પણ એમાં દેખાડવામાં આવે છે, રિઝલ્ટમાં દેખાડવામાં આવે. આ લોકો તો સીધું જ ગઈકાલે રિઝલ્ટ આવી ગયું છે ગત રોજ, અને સીધું એવું કીધું કે આટલા લોકો સીટ નંબર, નામ અને મેલ ફિમેલ છે કેટલું જ, બસ આટલું રિઝલ્ટમાં આપી દીધું. હવે અમને કેમ ખબર પડે? હું તો કહું છું, જો ખરેખર છે ને, મને આજે એક એવી અપેક્ષા છે ગુજરાત રાજ્ય સરકાર પાસે કે તો ગૌણ સેવાના સચિવશ્રી પાસે